કે લોકસભાની ટોટલ 543 બેઠકો છે અને આ ચૂંટણી માટે કેટલા રૂપિયાનો કેટલા કરોડોનું આંધણ થાય છે એના વિશે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, 18મી લોકસભાની ચૂંટણી થવાની છે અને હવે ચૂંટણી પંચે તો શનિવારે 7 તબક્કામાં ચૂંટણીની જાહેરાત પણ કરી દીધી છે। અમે આજે તમારી સાથે એ વાત કરીશું કે લોકસભાની ટોટલ 543 બેઠકો છે અને આ ચૂંટણી માટે કેટલા રૂપિયાનો કેટલા કરોડોનું આંધણ થાય છે એના વિશે વાત કરીશું। આ જે આંકડાઓ છે ને એ સાંભળીને તમારી આંખ પોળી થઈ જશે। તમને એવો અંદાજ તો હશે જ કે ભાઈ આ લોકસભાની આટલા મોટા પાયે કે આખા દુનિયામાં સૌથી મોટી અને સૌથી મોંઘી ચૂંટણી કહેવાય છે, એમાં ઉમેદવારો, પાર્ટી અને ચૂંટણી પંચ તો ખર્ચો કરતી જ હશે, પરંતુ કદાચ તમને એ અંદાજ નહીં હોય કે કેટલા રૂપિયા આ જે રૂપિયા છે એમાંથી દેશમાં એટલા બધા કામ થઈ જાય। તો 2019ની અંદર લગભગ 60,000 કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો અને આ વખતે એક એવો અંદાજ છે કે 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે અને આ આંકડો અમે નથી આપ્યો, સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો એક રિપોર્ટ છે એની અંદર આ વાત કહેવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો એક રિપોર્ટ સામે આવ્યો છે। એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ વખતની જે 2024ની લોકસભાની ચૂંટણી થવાની છે એમાં ચૂંટણી પંચ, ઉમેદવાર અને પાર્ટી આ બધા મળીને લગભગ 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે। જ્યારે લોકસભાની એટલે પહેલી લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ટોટલ 10 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો, પણ એ 1951ની વાત હતી। એટલે આમ જોવા જઈએ તો 1951ના વખતમાં 10 કરોડ રૂપિયા પણ કંઈ નાની મોટી રકમ તો નહીં જ કહેવાય। હવે આ જે 1.20 લાખ કરોડ રૂપિયા છે એમાંથી લગભગ 20% જેટલી રકમ ચૂંટણી પંચ ખર્ચે અને બાકીની જે 80% રકમ છે એ ઉમેદવાર અને પાર્ટી એ બંને ભેગા થઈને ખર્ચો કરતા હોય છે। હવે ચૂંટણી પંચે 1951માં 10.45 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો, 2004માં 1016 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો, 2009માં 1115 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો, 2014ની અંદર 3870 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો, 2019નો આંકડો હજુ સામે નથી આવ્યો, પણ એક અંદાજ મુજબ ચૂંટણી પંચે 2019ની અંદર 5000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો। હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એટલે ADR છે, જે ઘણા બધા રિપોર્ટ્સ બહાર પાડતું રહે છે, એણે એક રિપોર્ટની અંદર એવું કીધું છે કે 2014માં બધી રાજકીય પાર્ટીઓ એટલે ટોટલ જેટલી બી પાર્ટીઓ છે એ બધી ભેગા થઈને 6405 કરોડ રૂપિયાનો ખર્ચો 2014 લોકસભાની ચૂંટણીની અંદર ભેગા કરેલા અને એમાંથી 2591 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો। 2019ની અંદર બીજેપીએ 1142 કરોડ રૂપિયા ખર્ચેલા અને કોંગ્રેસે 626 કરોડ રૂપિયા ખર્ચેલા। એટલે જો 2019નું એક આપણે સામાન્ય ગણતરી કરીએ, આમ તો ઉમેદવાર બધા જ ખર્ચા કરે, પણ બીજેપી 2019માં 303 બેઠકો જીતેલી, એટલે એણે જે 1142 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો એ 303 પર આપણે જો એક કાઉન્ટ કરીએ તો એક સીટ પર બીજેપીએ એવરેજ 4.25 કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો, પણ એની સામે કોંગ્રેસ 52 બેઠકો જીતેલી અને એક સીટ પર એનો જે ખર્ચો આવે છે એ 12 કરોડ રૂપિયા આવે છે। આ તો જીતની વાત છે, કારણ કે જે ખર્ચા થયા હોય એ તો બધા બેઠકો પર બધા જ ઉમેદવારો માટે થયા હોય, પણ આ તો એક જેટલી જીતેલી અને જેટલા રકમ ખર્ચેલા એનો એક આંકડો તમારી સામે રજૂ કર્યો।
હવે તમને એમ થાય કે આ ચૂંટણી પંચને આટલો બધા કરોડનો ખર્ચો કેમ થાય, તો એનું કારણ એવું છે કે ચૂંટણી પંચે ઈવીએમ ખરીદવા પડે, પછી સુરક્ષા દળોની જવાબદારી એને તૈનાત કરવા પડે, ચૂંટણી સામગ્રી ખરીદવી પડે. આ બધાને માટે ચૂંટણી પંચને કરોડો રૂપિયાનો ખર્ચો આવે અને 500 ને બધા રાજ્યોની અંદર જે 7 તબક્કાવાર ચૂંટણી કરવાની હોય એ બધા તબક્કાવારની ચૂંટણી ઓફિસરો બધાના ખર્ચા એટલા બધા લાંબા હોય એટલે કરોડો રૂપિયાનો ખર્ચો ચૂંટણી પંચને આવે. આ વખતે એવું જાણવા મળ્યું છે કે કાયદા મંત્રાલયે 2024ની લોકસભા ચૂંટણી માટે 3000 કરોડથી વધારેનું ફંડ માંગેલું છે. બીજી એક મહત્ત્વની વાત છે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ચૂંટણી પંચે એક ઉમેદવાર માટે ચૂંટણીની અંદર વધારેમાં વધારો ખર્ચ કરવાની મર્યાદા 95 લાખ રૂપિયાની રાખેલી છે. એનો મતલબ એમ થયો કે લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર ઊભો હોય એ 95 લાખ રૂપિયાથી વધારે ખર્ચો કરી શકે નહીં. પરંતુ આપણે જોઈએ જ છે કે 95 લાખ તો ઠીક, કરોડો રૂપિયા ખર્ચે છે અને આ ચૂંટણી પંચનું જે નિયમ છે એ સરેઆમ એનું ઉલ્લંઘન થતું હોય છે. બીજું કે રાજકીય પાર્ટી જે ખર્ચા કરે છે એની અંદર જે મેજર ખર્ચા હોય એમાં 3 મુખ્ય ખર્ચા હોય. એમાં એક સૌથી મોટો જે ખર્ચો છે એ પબ્લિસિટી માટેનો છે, બીજો ઉમેદવાર ઉપર જે ખર્ચો કરવામાં આવે, અને ટ્રાવેલિંગની અંદર બહુ મોટો ખર્ચો બધી જ પાર્ટીઓને આવતો હોય છે. કારણ કે સ્ટાર પ્રચારકો હોય, પાર્ટીના મોટા નેતા હોય, એ એક બીજી જગ્યાએ પ્રચાર માટે જાય તો એના માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાની, આ બધા ખર્ચા બહુ તોતિંગ અને મોટા હોય છે. 2019ની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખાલી ટ્રાવેલિંગ ઉપર 250 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દર્શક મિત્રો, આ ખર્ચો કેટલો મોટો છે અને એનાથી શું થઈ શકે એ એક વાત આપણે સામાન્ય એક દાખલા પરથી સમજી શકીએ એમ છે. તો 1.20 લાખ કરોડ રૂપિયા જે ચૂંટણીમાં ખર્ચાય છે એમાં સરકાર દેશના 80 કરોડ લોકોને 8 મહિના સુધી મફત રાશન આપી શકે. આ દાખલો એટલા માટે આપ્યો છે કે અત્યારે કેન્દ્ર સરકાર જે 80 કરોડ લોકોને 3 મહિનાનું જે રાશન મફત આપે છે એ 3 મહિનાનો ખર્ચો 46,000 કરોડ રૂપિયા આવે છે. એટલે તમને એમ કીધું કે આ જો 1.20 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો, એની સામે દેશની અંદર કેટલા બધા ગરીબ લોકોને ફાયદો થઈ શકે. પણ એની સામે એ પણ છે કે લોકશાહી હોય તો લોકશાહી ઢબે ચૂંટણી પણ કરવી તો પડે જ, ભલે ખર્ચો થાય પણ લોકશાહી છે એટલે એ કરવું પડે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.